વિગતવાર સમાચાર જોઈએ। ડાકોર મંદિર સમિતિના વધુ એક નિર્ણયને કારણે હવે વિવાદ ઉભો થઈ રહ્યો છે કે જ્યાં હવે ડાકોરમાં પણ પ્રથમ વખત વર્ષો જૂની પરંપરા બદલાઈ છે અને તેને જ લઈને વિવાદ સર્જાયો છે। ઇતિહાસમાં પ્રથમ વખત ઠાકોરની આરતીમાં સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે મંદિરમાં તમામ સમય થતી આરતી પહેલાની જેમ પાટિયા કે સિંહાસન પર ઉભા રહીને નહીં પરંતુ નીચે જ ભગવાનના સન્મુખ પર ઉભા રહીને કરવામાં આવશે। આજે વારાદારીએ નીચેથી આ સન્મુખ ઉભા રહીને આરતી ઉતારી હતી ને જેને પગલે મંદિરમાં પહેલેથી જ પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો હતો। જો કે હવે આ વારાદારી નીચે ઉભા રહેવાથી ભક્તોને પણ દર્શન કરવામાં મુશ્કેલી પડી હતી। તે પ્રકારને લઈને આ વિરોધ છે તે જોવા મળી રહ્યો છે જેને પગલે ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે। પરંતુ મહત્વનું છે કે આરતી ઉતારતા સમયે વારાદારીનો કેસ સળગ્યા પછી આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। પરંતુ હાલ તો શ્રદ્ધાળુઓમાં આ નિર્ણયને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે। તો જ પ્રકારે આ બંને દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે કે જ્યાં ભગવાનની સન્મુખ રહીને આરતી છે તે કરવામાં આવતી હતી અને હવે સિંહાસન પર ઉભા રહીને આરતી છે તે કરવામાં આવી રહી છે। આ નિર્ણયને લઈને હવે વિવાદ સર્જાયો છે અને ભક્તોમાં પણ ક્યાંક અસંતોષ છે તે જોવા મળી રહ્યો છે। જન્મ થયો છે ત્યારથી અત્યાર સુધી હું જોતો આવ્યો છું સિંહાસન પરથી જ આરતી ઉતારવામાં આવેલી છે। એ અમારી વંશ પરંપરાગત જ્યારથી પણ સ્થાપિત થયું છે મંદિર લક્ષ્મીજીથી અહીંયા ગાડી આવ્યા છે ત્યારથી અમે શ્રીગોળ ભાઈઓ અને ખેડાવાર ભાઈઓ બધા જ ઉપરથી જ આરતી ઉતારીએ છીએ। એ આજે પરંપરાનો ભંગ છે। અશોકભાઈ, તમે જ કહી રહ્યા છો પરંપરાનો ભંગ થયો છે તો તમે વિરોધ કેમ ના? વિરોધ અમે કર્યો પણ વિરોધનો અમને કોઈ ચાન્સ જ નથી આપ્યો। અત્યારે કાયદો અને વ્યવસ્થા અમારે સાચવવી પડે, અમારે પણ સાચવવી પડે, માન મર્યાદા અમારે પણ સાચવવું પડે। બીજું, ચેરમેન સાહેબની રૂએ મંદિરના ચેરમેન છે એ પોતાના ઘરના નથી, મંદિરના ચેરમેન છે માટે ભગવાનના પણ એ અનુયાયી થયા। ભગવાનના ચેરમેનને પણ અમારે માન મર્યાદા રાખવી પડે। આજે માન મર્યાદાને ધ્યાનમાં આપીને અમે અમારો વિરોધ કર્યો છે પણ માન મર્યાદાને ચેરમેન સાહેબના માન મર્યાદાને ધ્યાનમાં આપીને અમે આજે કોઈ પણ જાતનો કાયદો વ્યવસ્થા તોડ્યો નથી અને મેં શાંતિપૂર્વક નીચેથી આરતી ઉતારી। સ્થાપિત રીત રિવાજો પ્રમાણે અમારે સેવા પૂજા કરવાની હોય છે। ગઈકાલ સાંજ સુધીની આરતીમાં અમે રાબેતા મુજબ આરતી કરી છે। અમને ગઈકાલે કમિટી દ્વારા કાગળ આપીને જાણ કરવામાં આવી કે આવતીકાલથી તમારે આરતી નીચેથી ઉતારવાની છે। આજે સવારે મંગળાના સમયે મેં આ ઠરાવનો વિરોધ કર્યો છે। અમે ઓલરેડી એનો લખાણ પણ આપી દીધું છે કમિટીને, પણ તેમ છતાં અમારું લખાણ ધ્યાનમાં લીધું નથી અને આજે અમે લોકોએ વૈષ્ણવોને દર્શનમાં અડચણ ના થાય, ઠાકોરજીની સેવામાં અને મર્યાદામાં કોઈ અપરાધ ના થાય, કોઈ કંટો પીસાદ ના થાય એ વસ્તુને અમે ધ્યાને રાખી ઠાકોરજીની મર્યાદા જાળવવા માટે અમે આજે નીચેથી અમારા મોટા ભાઈ અશોકભાઈએ આરતી ઉતારી છે। આજે સવારે મેં મંગળા આરતી ચેનલ ઉપર કરતા અમને જાણવા મળ્યું અને જોવા મળ્યું કે સિંહાસન રણછોડજીના ફેસ ઉપરથી આરતી પસાર થવી જોઈએ એ રાઉન્ડો ફરતી નથી પણ માત્ર સિંહાસને જ આરતી નીચે ફરતી હતી એટલે બધાને દર્શનનો સંપૂર્ણ લાભ મળતો નહોતો એવું કેવું છે। એના માટે યોગ્ય કરે ને જેમ રેગ્યુલર આરતી થતી હતી એ રીતે કરે। પર થાય છે એ બિનઅધિકૃત રીતે છે। કાકા આજે ઘણા જે અમારા જેવા લાભાર્થીઓ હતા, હું 60 વર્ષથી મંગળા કરું છું ધાર્યું તો પાછળથી સરસ આરતી થતી હતી। આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે એ બિનઅધિકૃત રીતે અને ઘણા લાભાર્થીઓ જે અમારા જેવા કાયમ મંગળા કરનારા હતા તે મંગળા આરતી થઈ નહીં કારણ કે સિંહાસનની નીચે ઉતાર્યું એટલે પછી આરતી અશક્ય છે, આરતી ઊંચી આવતી જ નથી એટલે આરતીથી વંચિત રહી ગયા। એ આ નિર્ણય ખોટો છે અને આ નિર્ણયને પાછો લઈને જે પગલાં કાયદેસરનો ભરવો પડે
તો અમારી નમ્ર વિનંતી છે, ભગવાન એમને સદબુદ્ધિ આપે તો આરતી સિંહાસનની ઉપર કરે તો દરેક લાભાર્થીઓને લાભ મળી શકે.